અમદાવાદમાં વધુ એક મોતની ફેક્ટરીનો પર્દાફાશ। ગઈકાલે જ્યાં બ્લાસ્ટ થયો હતો તે વિસ્તારમાં ફેક્ટરી ધમધમતી હતી। ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ અમદાવાદ પ્રશાસન દોડતું થયું। રામોલ વિસ્તારમાં જ ઝડપાઈ વધુ એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી। ગેરકાયદે ધમધમતી ફેક્ટરીમાં વિસ્ફોટનો જથ્થો હતો। શનિવારે મોડી રાત્રે ફેક્ટરીના જથ્થા પર એએમસીએ પાણી રેડ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, ગેરકાયદે વધુ એક ફેક્ટરી ઝડપાઈ છે, શું વધારે વિગત? એએમસી તરફથી શું કહેવામાં આવ્યું છે? જો આ મેહુલ ડોડિયાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ આજુબાજુમાં અને નજીકના વિસ્તારોમાં જે સ્થળો ઉપર આ રીતના ગેરકાયદે ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા તે તમામ સ્થળો પર અમદાવાદ મહાનગરપાલિકા, એસઓજી, એસ્ટેટ વિભાગની ટીમો છે અને ફાયર વિભાગની ટીમો આ તમામ લોકો તરફથી સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી હતી અને જે પણ સ્થળો પર આ ફટાકડા બની રહ્યા હતા તે તમામ સ્થળો પર પાણી છાંટી અને તેને નાશ કરવામાં આવ્યો હતો। અત્યારે આપ દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકો છો। 5 જેટલા સ્થળો છે જ્યાં આગળ અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે કામગીરી કરી હતી અને જે માહિતી અને ખરાઈ એબીપી અસ્મિતાએ જે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારી સાથે કરી છે તે અનુસાર આ જે સ્થળ છે તે કાંતિભાઈ ચુનીલાલ શ્રીમાળી નામના વ્યક્તિ છે તેમનું હોવાનું સામે આવ્યું છે। કારણ કે જે ગઈકાલે બ્લાસ્ટ થયો હતો તે મેહુલ ડોડિયા અને તેનું પણ ફાર્મ છે તે અહીંયાથી લગભગ 150 મીટર દૂર છે। કાંતિભાઈ ચુનીલાલ શ્રીમાળીનું આ જગ્યા અહીંયા આગળ આવેલી છે વસ્ત્રાલ ગામ દસક્રોઈમાં। તે સ્થળ ઉપર ફટાકડા છે તેને ડિસ્ટ્રોય કરવાની કામગીરી કરવામાં આવી હતી। અંદરના દ્રશ્યો પણ આપણે બતાવીશું। જે ફટાકડા અત્યારે સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયેલી હાલતમાં છે, પણ સવાલ ઊભા એ લોકો માટે થઈ રહ્યા છે જેમણે ખાસ તો વાંચ ગામના વેપારીઓ માટે કે જે લોકો નિયમોનું પાલન કરી રહ્યા છે અને 1 એપ્રિલથી તેમણે પોતાના ધંધા રોજગાર છે તે બંધ રાખ્યા છે। કારણ કે કલેક્ટર વિભાગ તરફથી એસઓપી બહાર પાડવામાં આવી છે અને એસઓપીનું પાલન થાય ત્યાં સુધી તેઓ પોતાના ધંધા રોજગાર નહીં ખોલે। પણ આ પ્રકારના વેપારીઓનું શું કે જે કોઈપણ ધારાધોરણ, કોઈપણ નિયમોને નેવે મૂકીને આ પ્રકારે એક શેડની નીચે ફટાકડાનું ઉત્પાદન કરે છે, તેનું વેચાણ કરે છે, તેનું પેકેજિંગ કરે છે અને અલગ અલગ રીતે શ્રમિકો છે તેમને માત્ર 300 થી 400 રૂપિયા એક દિવસની રકમ ચૂકવી અને તેમની પાસે આ ફટાકડા છે તેનું ઉત્પાદન કરાવતા હોય છે। આ પ્રકારના લોકો માટે શા માટે તંત્ર આંખ મીચામણા કરી રહ્યું છે, જ્યારે જે લીગલ વેમાં જે કાયદેસર રીતે ચલાવતા ફટાકડાના વેપારીઓ છે તેઓ નિયમોનું પાલન કરે છે। એક રીતે જોઈએ તો તેમના માટે આ દંડાત્મક પ્રક્રિયા હોય તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે એસઓપીના કારણે 1 એપ્રિલથી તમામ વાંચ ગામના ફટાકડા એસોસિએશનના વેપારીઓ છે તેમણે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે અને એસઓપીની જ્યાં સુધી અમલવારી ન થાય ત્યાં સુધી તેઓ પોતાના ધંધા રોજગાર ખોલવાના નથી। બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકા, એસઓજી અને અમદાવાદ પોલીસે ગઈકાલે જે કાર્યવાહી કરી છે તેમાં કુલ 5 જેટલા એકમો સામે આવે છે, જેમાં વટવા, નારોલ, વસ્ત્રાલ, રામોલ આ 4 થી 5 જેટલા વિસ્તારો છે જ્યાં આગળ ધમધમતા આ ગેરકાયદે અને સાવ લેભાગુ જેવા શેડ છે તે સ્થળો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। જ્યાં આગળ દારૂગોળો છે તેને પણ નાશ કરી દેવામાં આવ્યો છે અને તેની સાથે ફટાકડા હતા તે પણ અહીંયા આગળ પાણી છાંટીને કાયમી ધોરણે તેનો નાશ કરવામાં આવ્યો છે। આમ જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસતું અમદાવાદ મહાનગરપાલિકા હોય, અમદાવાદ પોલીસ હોય કે કોઈ પણ વિભાગ હોય, તેના માટે આ કિસ્સો સૌથી વધુ શરમજનક છે। કારણ કે ગઈકાલે બનેલી ઘટનામાં 9 લોકોના મોત થયા છે, ત્યારે 5 લોકો સામે કાર્યવાહી તે બાદ કરવામાં આવી છે। તે પહેલાં જો કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે 9 લોકો છે તેમના સળગીને મોત ન થયા હોત અને અન્ય 4 થી 5 જેટલા લોકો છે તે હજી જીવન અને મરણ વચ્ચે ઝોલા ન ખાતા હોત। જી કુશાંગ, જે પ્રકારે વાત કરવામાં આવે તો એએમસી હંમેશા ડાંક પીછોડો કરવામાં અવ્વલ રહ્યું છે। આજે અલગ અલગ ફેક્ટરીઓ ગેરકાયદે ઝડપાઈ છે, તેના માલિકની કોઈ ભાળ સામે આવી છે ખરી? અથવા તો ત્યાં કેટલા મજૂરો કામ કરતા હતા, તે ગુજરાતના હતા કે ગુજરાત બહારના હતા, તેને લઈ કોઈ વિગત? જો મજૂરો છે તેને તાત્કાલિક ધોરણે એક જગ્યા પર બ્લાસ્ટ થયો તે બાદ અહીંયા આગળથી હટાવી દેવામાં આવ્યા છે। માલિકોને લઈને આપે છે સવાલ કર્યો એબીપી અસ્મિતા પાસે। અમદાવાદ મહાનગરપાલિકાના જ અધિકારી તરફથી આપવામાં આવેલી માહિતી છે, નામ જોગ આપને બતાવીશું। કેમેરામેનને સૌથી પહેલાં વિનંતી કરીશ કે તે આગળ આવે, કારણ કે મોબાઈલમાં આ તમામ નામો છે અને આ લિસ્ટ આપ જોઈ શકતા હશો। સૌથી પહેલું નામ છે કાંતિભાઈ ચુનીલાલ શ્રીમાળી, જેમનો સર્વે નંબર છે 630, વિસ્તાર છે વસ્ત્રાલ ગામ અને હદ લાગે છે દસક્રોઈની। આ તમામ એ યાદી છે જે એસઓજીએ અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગને આપી હતી અને તે એસ્ટેટ વિભાગ પાસેથી અમદાવાદ માફ કરશો એબીપી અસ્મિતાને મળી છે। બીજું નામ છે મોહસિન ખાન સિદ્દીક ખાન પઠાણ, જેનું નબી મિયાનું ખેતર હતું રામોલમાં અને ત્યાં આગળ આ ફટાકડા
બનાવવામાં આવી રહ્યા હતા, જેને પણ ડિસ્ટ્રોય કરવામાં આવ્યું છે, તેને પણ નષ્ટ કરવામાં આવ્યું છે. ત્રીજું નામ છે મેહુલ ડોડિયા, જે 9 લોકોની હત્યાનો આરોપી ચોક્કસથી કહી શકાય, કારણ કે આ 9 લોકો છે તે આ ફેક્ટરીમાં કામ કરતા હતા અને બ્લાસ્ટ થયો તેમાં તે લોકોના મોત થયા છે. ચોથું નામ છે જીશાનુદ્દીન ઝહીરુદ્દીન સૈયદ, જો કે અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી તે માહિતી મળી શકી નથી કે આનું ફાર્મ કઈ જગ્યા પર હતું અને ત્યાં આગળ શું કામગીરી કરવામાં આવી. અને ચોથું નામ છે કમરુદ્દીન બદરુદ્દીન સૈયદ, જે રહે છે, જેનું ફાર્મ છે તે જૂના રાગણી માતાના મંદિર પાસે ગ્યાસપુર ગામ વટવામાં આવેલું છે અને તેનો સર્વે નંબર છે 66/3. આ 5 જેટલા એવા સ્થળો છે કે જ્યાં આગળ ફાયર વિભાગ, એસઓજી અને એસ્ટેટ વિભાગ તરફથી માલ સામાન છે તે ડિસ્ટ્રોય કરવામાં આવ્યો છે. જોકે તે માહિતી નથી મળી કે જ્યારે આ ટીમો ત્યાં આગળ ગઈ તે વખતે કેટલા શ્રમિકો ત્યાં આગળ કામ કરતા હતા, પરંતુ મોટો જથ્થો મળી આવ્યો હતો. આ રૂમમાં પણ આપણે અગાઉ બતાવ્યું હતું, ફરી એક વખત અહીંયા આગળ બતાવીશું. જે મેન્યુફેક્ચરિંગ છે તે અહીંયા આગળ ચોક્કસથી જોવા મળી રહ્યું છે અને ફાયર વિભાગ છે તેના ફાયર એક્સટિંગ્વિશર પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. આ જુઓ, જે કોઠી હોય તે બનાવવા માટેનો માલ સામાન છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે અને બોક્સ અહીંયા આગળ વધુમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. એક રૂમમાં મેન્યુફેક્ચરિંગ, એક રૂમમાં પેકેજિંગ અને એક રૂમમાં દિવેટ વાટ બનાવવા માટેની જે પ્રક્રિયા હોય છે તે કરવામાં આવતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે. કાગળનો ઉપયોગ થતો હતો, દારૂગોળાનો ઉપયોગ થતો હતો, બારૂદનો ઉપયોગ થતો હતો, ચાલતું હતું કોના રહેમ નજર હેઠળ, તે હવે સવાલ ચોક્કસથી ઊભા થઈ રહ્યા છે. પણ એક વાત હકીકત છે કે મેહુલ ડોડિયાની ફેક્ટરીમાં જે રીતના બ્લાસ્ટ થયો અને 9 લોકોના મોત થયા, તે બાદ જાગેલું તંત્ર જો પહેલાં જાગ્યું હોત તો આ નિર્દોષ લોકો છે, જે શ્રમિકો છે, તેમના મોત ન થયા હોત અને તંત્રએ આટલી બદનામીનો સામનો ન કરવો પડ્યો.